આ વિડિયો યુરોપના કોઈ વિકસિત દેશનો નથી. આ છે ઈરાન. એ જ ઈરાન જેને આજની દુનિયા ઘણીવાર માત્ર એક કટ્ટર ઇસ્લામિક દેશ તરીકે જ જુએ છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે એક સમય એવો પણ હતો જ્યારે ઈરાન એકદમ અલગ હતો. એક સમય એવો હતો જ્યારે ઈરાનમાં મહિલાઓ આઝાદ હતી. તેમને ભણવાનો પૂરો અધિકાર હતો. તેઓ યુનિવર્સિટીમાં જતી હતી, વોટ આપતી હતી, ડર વગર રસ્તાઓ પર ફરી શકતી હતી અને પોતાના ભવિષ્યના સપનાઓ ખુલ્લેઆમ જોઈ શકતી હતી. એ સમયમાં ઈરાનની મહિલાઓ માત્ર ઘરની 4 દિવાલો સુધી સીમિત નહોતી, પરંતુ સમાજનો એક મજબૂત અને સન્માનિત ભાગ હતી. ઈરાન ઝડપથી મોડર્ન બની રહ્યો હતો. દુનિયા સાથે પગથી પગ મિલાવીને આગળ વધી રહ્યો હતો. લોકોને લાગતું હતું કે આવતો કાલ આજ કરતાં વધુ સારો હશે. પણ પછી આવ્યું 1979, એક એવું વર્ષ જેણે બધું જ પલટી નાખ્યું. આ એક એવો વળાંક હતો જ્યાં ઈરાને માત્ર પોતાની સરકાર બદલી નથી, પરંતુ પોતાની વિચારધારા, પોતાની ઓળખ અને પોતાના લોકોની જિંદગીનો રસ્તો જ બદલી નાખ્યો. 1979ની ઇસ્લામિક ક્રાંતિએ એ આઝાદ ઈરાનને ધીમે ધીમે એક એવા સિસ્ટમમાં બદલી નાખ્યો જ્યાં કાયદાના નામે નિયંત્રણ વધતું ગયું, ડર ફેલાવવામાં આવ્યો અને જે મહિલાઓ ક્યારેક સપનાઓ જોઈ શકતી હતી એમને હવે પોતાની આઝાદી માટે લડવું પડ્યું. અહીંથી શરૂ થાય છે ઈરાનની એ કહાની જ્યાં એક જ વર્ષે આખા દેશની કિસ્મત બદલી નાખી. 1979માં ઇસ્લામિક રેવોલ્યુશન થયું અને સત્તામાં આવ્યા આયાતુલ્લા ખુમૈની. શરૂઆતમાં લોકોને લાગ્યું કે આ બદલાવ શાહની તાનાશાહીમાંથી મુક્તિ અપાવશે, પરંતુ બહુ જલ્દી હકીકત સામે આવવા લાગી. કાયદાના નામે નિયંત્રણ વધવા લાગ્યું. હિજાબ મહિલાઓ માટે ફરજિયાત કરી દેવામાં આવ્યો. નિકાહની ન્યૂનતમ ઉંમર ઘટાડીને માત્ર 9 વર્ષ કરી દેવામાં આવી. મહિલાઓને રમતગમતમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. અહીં સુધી કે દેશ બહાર જવા માટે પણ મહિલાને પોતાના પતિની લેખિત મંજૂરી બતાવવી ફરજિયાત બની. આ બધું એક દિવસમાં નહોતું થયું. આ ફેરફારો ધીમે ધીમે ખૂબ ચતુરાઈથી લોકોની જિંદગીમાં ઘુસાડવામાં આવ્યા. પહેલા નિયમ, પછી સજા અને પછી ડર. દરેક નવા કાયદા સાથે મહિલાઓની આઝાદી થોડી થોડી ઘટતી ગઈ. જે અધિકારો ક્યારેક સામાન્ય ગણાતા હતા એ હવે ગુનો બની ગયા. અને જ્યારે લોકોને સમજાયું કે તેમની સાથે શું થઈ રહ્યું છે, ત્યાં સુધી આ નિયંત્રણ તેમની રોજિંદી જિંદગીનો ભાગ બની ચૂક્યો હતો. આજે એ જ ઈરાનની મહિલાઓ રસ્તાઓ પર ઊભી છે, આંખોમાં ગુસ્સો છે અને દિલમાં આઝાદીની આગ. તેઓ સુપ્રીમ લીડરની તસવીરો સિગરેટથી સળગાવી રહી છે, પણ આ સ્મોકિંગ નથી, આ એક શક્તિશાળી સંદેશ છે. આ એ ડરને સળગાવવાની કોશિશ છે જેણે દાયકાઓ સુધી તેમને ચૂપ રહેવા મજબૂર કર્યા, તેમના પ્રશ્નો દબાવી નાખ્યા અને તેમની જિંદગી પર કાબૂ કર્યો. આ વિરોધ કોઈ એક આદત સામે નથી, પરંતુ એક આખા સિસ્ટમ સામે છે. એ સિસ્ટમ સામે જેણે મહિલાઓના શરીર, કપડાં અને નિર્ણય પર પોતાનો હક જમાવ્યો. કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે કોઈ પણ તાનાશાહી માત્ર બહારથી થતા હુમલાથી નથી તૂટતી. તેનો અંત ત્યારે શરૂ થાય છે જ્યારે લોકોના દિલમાંથી ડર નીકળી જાય. અને આજે ઈરાનની સડકો પર એ જ થઈ રહ્યું છે. ઈરાનની કહાની માત્ર ધર્મની કહાની નથી, આ ખરેખર શક્તિ, નિયંત્રણ અને સ્વાર્થની કહાની છે. બહુ ઓછા લોકોને ખબર છે કે એક સમય એવો પણ હતો જ્યારે ઈરાન અમેરિકાનો દુશ્મન નહોતો, પરંતુ તેનો નજીકનો મિત્ર હતો. કારણ કોઈ વિચારધારા નહોતી, પરંતુ ઈરાનની લોકેશન અને તેનું તેલ. ઈરાન એવી જગ્યા પર આવેલું છે જ્યાંથી મિડલ ઈસ્ટ, એશિયા અને યુરોપ ત્રણેય પર નજર રાખી શકાય, અને ઉપરથી તેલ જેવા અમૂલ્ય સંસાધનો. એ કારણે ઈરાનને દુનિયાની એનર્જી લાઇફલાઇન કહેવામાં આવતું. જે ઈરાનને કંટ્રોલ કરે એ ભવિષ્યની એનર્જીને કંટ્રોલ કરે. પણ આ જ મહત્વ ઈરાન માટે શક્તિ નહીં, પરંતુ કમજોરી બની ગયું. કારણ કે જ્યારે કોઈ દેશ વધુ મહત્વનો બને ત્યારે મોટી શક્તિઓ તેને પોતાના હિસાબે ચલાવવા માંગે છે. અહીંથી શરૂ થાય છે એ કહાની જ્યાં મિત્રતા, રાજનીતિ અને ફાયદાના ખેલમાં એક આખો દેશ ફસાતો જાય છે. 1901માં બ્રિટેને ઈરાનના તેલ પર કબજો કર્યો, જેમ કે એ કોઈ દેશનું સંસાધન નહીં, પરંતુ તેમની ખાનગી મિલકત હોય. દાયકાઓ સુધી ઈરાનનું તેલ બહાર જતું રહ્યું, પણ તેનો ફાયદો ક્યારેય ઈરાનના લોકો સુધી પહોંચ્યો નહીં. જ્યારે લોકોએ પ્રશ્ન પૂછ્યા તો જવાબ વાતચીતથી નહીં, પરંતુ સાજિશ, દબાણ અને સત્તાના ખેલથી મળ્યો. લોકશાહીથી ચૂંટાયેલી સરકાર પાડી દેવામાં આવી, પ્રધાનમંત્રીને જેલમાં નાખી દેવામાં આવ્યો, દેશની અવાજ દબાવી દેવામાં આવી. આ સ્પષ્ટ સંદેશ હતો. જ્યારે કોઈ દેશ પોતાના સંસાધન પર હક માંગે ત્યારે લોકશાહી માત્ર શબ્દ બની રહે છે. પછી આવ્યો શાહનો સમય. બહારથી દેશ મોડર્ન લાગતો હતો, પરંતુ અંદરથી ઈરાન એક વિદેશી પપેટ બની ગયો હતો. અસહમતિ દબાવવામાં આવી, સિક્રેટ પોલીસ, જેલ, ટોર્ચર. આ દમન અને ગુસ્સામાંથી એક નવી શક્તિ ઊભી થઈ, ખુમૈની. તેમણે લોકો સામે એક નવું સપનું મૂક્યું, પશ્ચિમ સામે ઊભું રહેતું ઈરાન, અને લોકો એમાં વિશ્વાસ કરી બેઠા. 98% લોકોએ ઇસ્લામિક રિપબ્લિકના પક્ષમાં વોટ આપ્યો. લોકોને લાગ્યું કે આ માત્ર શરૂઆત છે, પરંતુ આ સૌથી મોટી ભૂલ સાબિત થઈ. સપનાની જગ્યાએ કંટ્રોલ આવી ગયો, સવાલોની જગ્યાએ ડર અને આઝાદીની જગ્યાએ આજ્ઞાપાલન. આ રીતે ઈરાન એક આશાથી એક સખત નિયંત્રણવાળી વ્યવસ્થામાં બદલાઈ ગયો. આજે પરિસ્થિતિ ફરી 1979 જેવી લાગી રહી છે. આર્થિક સંકટ, મહેંગાઈ અને રસ્તાઓ પર ઊભેલું યુવાન વર્ગ.
2022માં એક મહિલાની પોલીસ કસ્ટડીમાં મોત. એ ચિંગારી બની જેણે વર્ષોથી દબાયેલ ગુસ્સાને આગમાં ફેરવી દીધો. વિમેન, લાઈફ, ફ્રીડમ હવે નારો નહીં પરંતુ ચેતવણી છે. ઈરાનની કહાની આપણને એક કડવો સત્ય શીખવે છે. રાજનીતિમાં કોઈ કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી દુશ્મન પણ નથી. હોય છે તો માત્ર સ્વાર્થ. સવાલ એ નથી કે ઈરાન ક્યારે વિલન બન્યું. સવાલ એ છે કે શું આપણે આ ઇતિહાસમાંથી શીખીશું અથવા એ જ ભૂલો ફરી દોહરાવીશું.